ગાઈસ પહોંચી ગયા દ્વારકા આજે ડે 1 આઉટફિટ તો જો વેલકમ ટુ માય વ્લોગ દ્વારકા પહોંચી ગયા ગાઈસ પહેલો દિવસ છે પણ તૈયાર થઈ ગયેલા મેં થઈ ગયો અમાર રાજુ તો જો કાળો કાગડો લાગે છે અરે હજુ એક હીરો આવ્યો ચશ્મા ઘટે તે બી આવી જશે રાત તું ભૂમા ના ગયા કર ભમ થઈ જાય સરકારી અધિકારી કેડા તૈયાર થઈ ગયા કે આમાં કાઢું અરે એટલે ચાઈલા કર બધું ગળી ની વાયરા કરું પછી આખા રૂમ ની તો પથારી ફેરવીને જો ને બધા નવા બિલ્લા તોડના છે આપણા કપડા જોઈ લો તમે હા વળી હોશિયારી તો મારી જ પડે વળી જરી હું ગઈ આ અમારો રૂમ છે ભાઈ સર્કિટ હાઉસમાં 2 મિનિટ બધું હરકો સાફ કરી દે પણ આ યસ સર એ ભાઈ આ બધી ચાદર બાડો ને બધું હરખું કરી નાખો આ બેગ ની વાત કરતો કે સોફા પર મૂક અરે રાજભાઈ કે તેમ કરો ભાઈ અકડાઈ ગયા હે મને બિલ એ દીપાલ ચાલ મૂકી દે ની ફટાફટ વકીલ એ આપણી તો રાણા ની રીતે એવી જ રહેજો ને કોઈને સમાધિ આપેલી હોય કોઈને આ કોઈને સમાધિ આપેલી હોય એવું બેગ છે મોટો છે ચાલ હવે રેવલિન જેમ તૈયાર નહીં થયા કર એ લોકો 5 વાર લેંગો કાઢીને પહેરે ને એવું બધું કર્યા કરતો હોય કાનો નહીં જુએ ચાલો ફટાફટ જવાના આપણે કા ચાલ્યા ભાઈ આપણે કા ચાલ્યા બેટ દ્વારકા હા ચાલો આપણું ખિસ્સામાં મૂકા કરતો હજુ જો હા ભાઈ કઈ કર્યા કરતા છે ગાડીમાં શું થયું જલો કઈ નહીં આપણા વ્લોગ બનાવવાના તો સ્ટીક બીક તો જુએ ને ભાઈ તને બરોબર રહી જાય થોડી વાર હા જોતો ખરો કા પોડી જવા ને કે પછી શું કરવાનો આવા વાળી કેવા આટલી ગરમીમાં તને જેકેટ જાણે પહેરી તાપ નહીં લાગે ફાયર નથી થવાનું આપણે ગાઈસ સર્કિટ હાઉસ તો જો કેટલું મસ્ત છે તમે આવો તો રોકાજો આ બાજુ દ્વારકા મસ્ત છે ચાલો હવે આપણે જવાના બેટ દ્વારકા રાજુ શું કીધું સર્કિટ હાઉસનો નંબર માંગી નથી હે નાવડી તો જો ભાઈ કેટલી બધી ગઈ આપણે તળહાડા મૂકી દઈએ 1-2 માં માટલા પકડવા નવું કામ ચાલુ કરી દઈએ હોય તો રાતલો ફેરવ્યા કરે નાવડી 30 રૂપિયામાં પાણી ડૂબી જાય પણ કેવડી માં જો ને બોટલો જો કેટલી મોટી છે બધી ઔરંગઝેબ આક્રમણ કરવા સાચી વાત આ બધી મીઠું કાઢીને ભાઈ લીયા કરે બધું એટલું મીઠું છે ઓર્ડર આપે તો ભલ્લાવી એમ કે ભાઈ જેને ઓર્ડર આપવો હોય મીઠું નો તો કેજો અમે ભલ્લા હું આજે રાતે ત્યાં છે કેજો 1 કોટી 10 રૂપિયા ને 10 રૂપિયા આપણે વધારે લેવાના પ્યોર મીઠું એકદમ ચોખ્ખું મીઠું આપવાનું થાય આપણે સાચી વાત તું ગારી ના હાલજે બધાને બરાબર ચાકી નાખો ને ખારું છે ને ચોકો એ સિન્નો મીઠું છે પેલું હા ગાંગડા વાળો દૂર વાળું છે સિન્નો મીઠું કેટલા ની કોથળી ભાઈ 50 રૂપિયા ની 5 રૂપિયા આપણે તો સ્ટોક માં લેવાના હે ને કે ભાઈ કોઈ ચાલતા ચાલ્યા પ્રી બુકિંગ ચાલુ જ છે કોમેન્ટ કરી દેજો કેટલા કિલો મીઠું જોઈએ કોન્ટેક્ટ નંબર આટે તમે કોમેન્ટ મારી આપજો બરાબર ને આ જેલા નાવડા તો જો અહીંયા ઉભા રહીએ હા ને નાવડીને બધાને પૂછ તમારે બધાના ભાઈ બોલો તમને વેચી આવીએ ને પછી તમને વેચી આવીએ ગાઈસ આપણે પહોંચી ગયા બેટ દ્વારકાના ફેમસ બ્રિજ પર સુદર્શન સેતુ મોદી સાહેબનો વિકાસ ખતરનાક છે હા ભાઈ 1-2 ફોટા તો અત્યારે પડાવડા જ જવા અમારા છે ને મારા તૈયારી જ છે ઉપર ગુફા ખોલી જ કાઢીએ ફૂલ તૈયારી મસ્ત બનાવેલું છે હા ભાઈ મજા આવી જાય અમારા વ્યુઅર્સને બેઠા બતાવી દઈએ ને બધું જ કોઈથી નહીં હોય એવું હોય હમણાં તો જોઈ લેજો ને પછી આવજો પ્લાન કરીને નહીં મારે ટ્રીમ કરવું પડે બહુ બધું ટ્રીમ કરવું પડે પછી ગાડા ગાડી નહીં બરાબર જ છે જે થોભી જાવ ને મારો બ્લોગ તો આવી ગયો ને બરાબર
ફાઇનલી પહોંચી ગયા છે અમે સુદર્શન સેતુ ઉપર. આ પોયરાએ બધા બૂટ પહેરતા છે ને. બસ બેસી જાઓ ને શાંતિથી. આ અમારો તલાટી જો આજે રોકસ્ટાર લાગતો છે એકદમ. સુદર્શન સેતુ ખાતે એનો આપણે વિડીયો જ લઈ લીધો. એટલે આ જીવન હા તું બી પહેર. તું કઈમાં રહી નહીં જવો જોઈએ. હા તારે પહેલા પહેરવું પડે. તું કઈમાં નહીં રહી જાય. કોનો ફોન આવ્યો ગાઈસ? કોનો ફોન આવ્યો બધા? વાત કરો. બાબા બહુ ગરમી. મજા આવી ગઈ ગાઈસ અહીંયા આવીને. વ્યૂ જ કઈ અલગ છે આખો. આ બાજુ બી જવાય હવે ભાઈ જો દુનિયા નોખો કહેવાય. દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ખતરનાક વ્યૂ છે. ચલવી ને ઠકવી દીધા આ દીપલા. આટો જો ભાઈ પેલો તો બરાબર લેતો છે ને રિક્ષા. હા તું એટલે તું ભાગે તારી વાત થાય. ભલે ટાપમાં ચલો આટલું બધું વાંધો નહીં. જો જોન બનેગા સ્ટ્રેટ ફીટ. મોહબ્બત કા શરબત પીવડાવીએ. ખુલ્યા ને મોહબ્બત કા શરબત પીવડાવીએ. મારા હારું રાખજે ચટાકા પટાકા છેલ્લે. થાકી ગયો મેં. 6 વાગ્યા લગીનો ટાઈમ છે આપણી પાસે. હા ચાલો એટલે ફટાફટ. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે ભોળાનાથને મળવા માટે. ત્યાં ગાડી ખબર તમને બતાવું જો નાગેશ્વર જ્યોતિર્લિંગ. કેટલી મોટી મૂર્તિ છે ભોળાનાથની. બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જો અમારા પોયરા બધા બહારથી જ પગે લાગી લેતા હે. બહુ લાંબી લાઈન છે ગાઈસ અહીંયા. બહારથી જ અમે લાગી દઈએ હર હર મહાદેવ જય ભોળાનાથ. તમે બી બધા દર્શન કરી લો અહીંથી જ ભોળાનાથના. ને હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. ભરીને લખી દેજો હર હર મહાદેવ. ચાલો મળીએ. હર હર મહાદેવ. લોઠાએ શિવરાજપુર બીચ આવીને ભૂંગરા બટાકા ને મેગી ખાતા હે. જો મિશ્રાજી લે હે હમણાં મેચ જોતા. આ જો ને ભૂંગરું તો જો લઈ દે. બોર જો રાજી જો એ જાય. હાક રોટલી ને જામો કાય કાને બાબા ભૂંગરું બટાકો. તે બટાકો માંગી લે ઓછી નો બે આપો એમ કે હે. લોઠાએ પહોંચી ગયા શિવરાજપુર બીચ ઉપર. જેવો નજારો છે. એકલી વેલ માટલી ને માટલા જ દેખાતા હે. જેવો તો ખાલી હાય વેધર જબરજસ્ત વેધર છે. દીપાલી તો ખ્યાલ જ બદલાઈ ગયા અહીંયા આવીને. જો ઠંડક. ના ભાઈ ના. આપણે તો જેવા છે તેવા જ છે ભાઈ. એકદમ સાદા ને સિમ્પલ. આ જો આ રાજુનો દોસ્તાર જો બંને કાળું જ પહેલું છે. રાજુનો દોસ્તાર ને આ પોયરો નાહી જાવ ને એકલો જ. કાકાનો મેલ જેવો ખાલી તમે. આપણા અહીંથી જ રેતી આવલી છે. ટેન્શન નહીં લેવું. તમે મેલ જેવો ખાલી. મહેનત જેવો કાકાની બરાબર લેતા હે. ઓ વાવ આ કોનું ડીલ? આ ડીલ છે ને બધા તોડી જાય એટલે ડીલ ના બનાવવાનું બરાબર. દીપલ કઈ ગયો ભાઈ? દીપલ કહે ઓહો પેલી લહેર આવતી છે જરીક. મેરે નહીં બધી લહેર આવતી તણાઈ જેવું છે. અઘરું છે બધું. ભોગ પચ્યો થઈ ગયો એનો. જોયેલી પેલી બેન તો ચાલી મય બધા વેલ માટલાની જેમ રડતા હે. આવ્યું ભૂ આવ્યું. હા રાજુના પગ લગીને નહીં જ આવે. હા આવી એનો સીન તો જો ખતરનાક વ્યૂ છે ગાઈસ. તમે આવો તો આ બાજુ આવજો. બસ એને પેટી લે બળાવવા બેઠી એને. લાઈવ તારું નામ જ લખેલું હતું કે દીપલ પ્રાઇવેટ પેસ એમ. ખતરનાક
રાજુ નાવા જાની ને ખાનગી વાત કર લો તમારી બધી બસ હું તો આવવાનો સારું સારું ચાલો એટલે પઠ્ઠો પર ગયા ફોટા પડાવવા ચાલો બે વેલમાં આટલા તરવા નીકળેલા હતા ગમતી ઘાટમાં એ લોક ને એમ કે પાપ ધોવાઈ જાય એ લોકના એમને એમ પાપ ન ધોવાય અરે એના હારા કામ કરવા પડે આ એટલે જોઈએ ને હવે આપણને જેનો ઇંતજાર હતો ને ત્યાં જવાના આપણે દ્વારકાધીશના મંદિરે વેઇટ ઇઝ ઓવર ગાઈસ ચાલો મળીએ હવે ડાયરેક્ટ આપણે દ્વારકાધીશના મંદિરે ગાઈસ દર્શન કરી લો અહીંયાથી ફોન અંદર ની લઈ જવાય અહીંથી જ દર્શન કરી લો તમે જય દ્વારકાધીશ બધા પોયરા સ્નેપ લઈ જ લેવ ભભરાઈને પછી આપણે અંદર કઈ દર્શન કરી આવીએ ને વેઇટ ઇઝ ઓવર દ્વારકાધીશ જય દ્વારકાધીશ જો વાહણી વગાડી પણ હે પણ કઈ જગ્યાએ ગામ તમારું બુડિયા ગામ અચ્છા બરાબર હાડે છે ભાઈ ના એને રવડે અરે એમાં પીવાનું જ છે ને તો પછી ક્યારે આવ્યા સાંજે 5 વાગે અમે કાલે આજે સવારે જ આવ્યા અમે ના બાકી હજુ ગીએ દર્શન કરવા ના હજુ જવાના બરાબર આ જ જગ્યા બધા દર્શન કરી લેજો દ્વારકાધીશના શું થયું રાજુ ખોળો છે ચડ્ડી રામર કેને એની ચડ્ડી ચોરી ગયું આ વેલ માટલો છે નીચે એની ચડ્ડી ચોરી ગયો અમે તો આજે દર્શન કરીને આવ્યા મજા આવી ગઈ ખૂબ સરસ દર્શન થયા આજે દ્વારકાધીશના મજા આવી ગઈ હવે હોઈ ગયા બહુ મોડું થઈ ગયેલું છે અહીંયા જ આપણે બ્લોગને કરીએ એન્ડ બાય બાય રાજુ કહી દે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ને ચડ્ડી મળે કે નહીં મળે તેવો કોમેન્ટ કરજો ચાલો બાય